પછી ભલે ઈ ઝેર હોય. બધાય ગયો ને હા હા બેનો ખાલી વાહ વાહ. આમ તો જો કે બહેનોની ચાવી મારી પાસે છે હો. જોવું તમારે ભાઈઓ જોવું છે, તમારે વડીલો જોવું છે? બહેનોની ચાવી મારી પાસે કઈ છે જોજો તમે. હમણાં મારી જરૂર નહીં પડે, બોલો એવું કરશે આ લોકો. હમણાં જો એક જ મિનિટમાં અમને સાબિત કરી દો. જોજો હમણાં આટલા બહેનો છે ને, હમણાં સિંગરો જે પ્રગટ થશે ને જોજો તમે. હા બહેનો રેડી બધાય? એ દ્વારિકાનો નાથ મારો હાલો આવજો પૂરું મારું. કેવું ઉપાડ લીધું ભાઈ? પણ પૂરું તો કરો. હે દ્વારિકાનો નાથ મારો. તો મને હું કામ ધક્કો ખવડાવ્યો? એને માએ લગાવી દે બોલાવી લેવો તો ને પછી એને ડાયરેક્ટ. હા પણ કાનુડો એટલે કાનુડો ખાવું તો ઘઉંનું પછી ભલે ઝેર હોય. રહેવું તો અમદાવાદ જેવા શહેરમાં ભલે કાળો કેર હોય. વાવા હા હાલવું તો રોડ ઉપર ભલે 5-25 કિલોમીટરનો ફેર હોય. અને બેસવું ને તો મેવાડા જેવા મરદ હારે બેહવું ભલે માથે હાથ પેટીનું વેર હોય. શાબાશ શાબાશ. મરદ માણાની હારે બેહાય, રાકાની હારે નહીં પ્રકાશભાઈ. રાકો ધરાજ પાપ નો કરે પૂન શું કરવાનો હતો? હા પણ મોજ આવે છે. ગામડાની વાત કરીએ તો શહેરવાળાને ખોટું લાગે. હા મારી બહેનો સાંભળજો, મારા ઘરની સામે એક ઓર્થોપેડિક હોસ્પિટલ બની હમણાં. તે ઓર્થોપેડિક હું હજી સોસાયટીમાંથી બહાર નીકળતો હતો, તે ઓર્થોપેડિક હોસ્પિટલમાંથી એક બેને મને આમ કરીને બોલાવ્યો. આમ કરીને બોલાવ્યો એટલે મેં કીધું ભાઈ કોઈક પેશન્ટની મદદ કરી. એ ભાવનાથી હું હોસ્પિટલમાં દાખલ થયો. તો સિક્યુરિટી વાળા મને કે કઈ બાજુ? મેં કે ઓલા બેન બોલાવે. અરે મને કે આંગળીઓ ભાંગી ગઈ, કસરત કરે છે. મેં કીધું ભાઈ આમાં પડદા નખાવો, નકર રોડ ઉપરથી ઘણા સેવા ભાવીઓ આવી જશે આમાં. હા આજ પણ ખરેખર આ ઓડિયન્સ ખરેખર ઇન્ટેલિજન્ટ છે. એકવાર તમે તમારા માટે તાળી પડો મારા વાળા. અદ્ભુત ઓડિયન્સ છે. હા ખરેખર. જો કે હું આવું બધા પ્રોગ્રામમાં કહું છું, પણ આજ ખરેખર ઓડિયન્સ સારું છે. અને હું માનતો ન હોતો છે અત્યારે આખા ગુજરાતની અંદર, આખા ભારતની અંદર બે જ પરિવાર સુખી હોય એવું લાગે છે. એક મેવાડા પરિવાર અને એક તારક મહેતાના ગોકુલધામનો પરિવાર. બે જ સુખી છે અને બેમાં જેઠાલાલ છે. અને સારું તકલીફ છે કે બધાને પછી બબીતા જ જોઈ છે. અમદાવાદની બધા છો. અમદાવાદ હવે તમે ઉપર આવી ગયા? હા ત્યાં નહીં આવું, ચિંતા ના કરો. એ સતત ચાલુ રાખ્યું. એકવાર વધાવો પ્રકાશભાઈ દાદાજી વધાવો યાર, એ આપણા માટે બધા માટે યાદી રાખે છે. હવે આવતી સાલ વિડીયો રાખજો. હા ચોક્કસ. આમને શું બીજા તકલીફ નહીં વારા કરી. આ વિડીયો આમ તો વિડીયો શૂટિંગનો હમણાં એક જણને પ્રમુખ સાહેબ એક આંખ ફૂટી ગઈ હતી. બોલો એક બાજુની આંખ જ નહોતી. તો બજારમાં મને સામું મળ્યું. મને કે પંકજ આ બાજુની દુકાન કેમ બંધ છે? હું વળતા એવું ખુલી જશે. આ સમજાય તો મજા આવે. હો આ અમુક શોર્ટ લાઈન છે. હા અમદાવાદની વાત કરું. અમદાવાદમાં હમણાં અમે મિત્રો બે ત્રણ મિત્રો સોસાયટી નાકે બેઠા હતા. એમાં એક ઓલી કરોળી હમણાં એકથી રોવા મળી લે. એટલે મેં કીધું હું જુઓ હતી, હું ચિંતા કરો તું? મેં કીધું હા અનુભવમાં એ પાણી ફેરવા આવ્યા છે. ના ના આપજો પાણી જરૂરી છે. તમે તમારે વારા વખતે જ પાણી આવે. બોલો ગમે એમ હોય. હા સરસ લ્યો આપો બધાને આપો. આમાં શું છે મારા વારા વખતે બેનો હું ચા પાણી નથી પીવા દેતો પ્રમુખ સાહેબ. એનું કારણ છે કે બરોબર હું અહીંથી ક્યાંક હસાવું અને મોઢામાં ઘૂંટડો કોકનો વાહ ભરાઈ રહે નકામો. પણ પી લેજો વાંધો નહીં. પાણી તો પીવું જોઈએ ને જીવનમાં. પાણી પીવાના 5 પૂન છે. પીજો વાંધો નહીં. હા મોજ કરજો, આનંદ કરો તમે. હા હા મને નહીં આ લોકોને આપો. હું તો લઈને આવ્યો છું ઘરેથી. પણ થોડુંક ડિસ્ટર્બ ન થાય એવી રીતે. એટલે આમાં શું ને ઓલી સુરતા આમાં હું કાંઈ મારે ચોપડીમાંથી નહીં ખોપડીમાંથી બોલવાનું હોય. તમારી મોજ હોય, તમારો જે પ્રોગ્રામ લાઈ હાલતો હોય એ પ્રમાણે આપણે આનંદ કરવાનો હોય. આટલા બહેનો માતાઓ બેઠા છે, બાળકો છે, વડીલો છે, ત્યારે બધાને લક્ષ્યમાં રાખી અને આપણે કાર્યક્રમને આગળ વધારવો છે. સાહેબ મેં તમને કીધું કે આપણી એક કહેવત, વડીલો હવે વડીલો માટે આ લઉં ખાસ વાત, કે આપણી એક કહેવત હોય ને એની પાછળ પણ એક બહુ મોટું એક વાત પડે, એક મેસેજ પડેલો હોય છે. સાહેબ આપણા વડીલો બધા બોલતા અને આ વાત મને બહુ ગમે છે. એટલા માટે આજે હું તમારી સાથે શેર કરું. વાત હાસ્યની છે પણ એનો મરમ બહુ ઊંડો છે. તમે જોજો સાહેબ આપણે એક બહુ જૂની કહેવત કે જે ઘોડો હોય એનો ભગવાન હોય.
જે માણસ ભોળો હોય, નિર્દોષ હોય, નિખાલસ હોય, એની સાથે ભગવાન હોય, ભોળાનો ભગવાન હોય, તો આની સાબિતી શું? તો અકબરે બિરબલને કીધું, બિરબલ તું એમ કહે છો ને કે ભોળાનો ભગવાન હોય અને તારો રામ જો સત્ય હોય તો એક કામ કર, એવા માણસને ગોતી આય કે જેને હું કાંઈ પણ બોલ્યા વગર ઈશારાથી બે પ્રશ્ન કરું અને સામેવાળો માણસ ઈશારાથી જો મને એના જવાબ આપે તો હું માની જાઉં કે ભોળાનો ભગવાન છે ને તારો રામ સત્ય છે. હવે આ વાત થઈ, બિરબલ વિચારમાં પડી ગયો કે આવો માણસ મળે કે બાદશાહને કાંઈ પણ ન પૂછે, ખાલી ઈશારા કરે અને સામેવાળો માણસ ઈશારાથી એના જવાબ આપે, આવો માણસ ક્યાં મળે? એટલે બિરબલ વિચારોમાં કચેરીમાંથી બહાર નીકળ્યો ત્યાં એક ભોળો માણસ, માલધારીનો જણ, ભરવાડનો જણ, એ માલધારી ઘેટા બકરા ચરાવવાળો ભરવાડના જણે બિરબલને જાતા જોઈ કીધું કે હે દિવાન, રામ રામ, જય માતાજી. પણ બિરબલ ઓલા વિચારોમાં હતો એટલે એને સંભળાણું નહીં, એટલે એને એનો જવાબ ન આપ્યો. હવે જે માણસ ભોળો હોય ને એને ખોટું તરત લાગ્યું, એને દુઃખ લાગ્યું. એને એમ થયું આ દિવાનને હું રામ રામ કહું છું, જય માતાજી કહું, મને જવાબ કા નથી દેતો? લોટકો માણસ જઈને ખંભો પકડી લીધો. અરે કે ભલા માણસ દિવાન, તમને કહું છું રામ રામ, જય માતાજી. કે ભાઈ રામ રામ, જય માતાજી, હું થોડાક મારા વિચારોમાં તો, માફ કરજે, હું ભૂલી ગયો, રામ રામ. એ પણ શું વિચારોમાં તો? કે કાંઈ ને બાદશાહ ગાંડો થઈ ગયો. હે કે બાદશાહ ગાંડો થઈ ગયો? કે કા કે મને એવા માણસને ગોતવા મોકલ્યો છે કે જેને બાદશાહ કાંઈ પણ પૂછ્યા વગર ઈશારાથી બે પ્રશ્ન કરે અને સામેવાળો માણસ ઈશારાથી એના જવાબ આપે. હવે તમે જ કહો આવો માણસ મળે ક્યાં? એ આટલું કીધું ને એટલે ઓલો ભોળિયો માણસ હતો ને એને કીધું બસ એક આટલી કામથી વાતમાં હું ગભરાઈ ગયા, એ જવાબ તો હું દઈ દઈશ તમતાને. હે કે તું દઈ દઈશ? કે હા, કે તો કાલ કચેરીમાં આવી જજે. અને ટૂંકમાં વાત કરું તો બીજા દીની હવાર પડે બાદશાહ આખી કચેરી ભરીને બેઠો છે, એમાં ઓલો માલધારીનો જણ, ભરવાડનો જણ કાટ 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 કરતો આવીને ઊભો રહ્યો અને કીધું કે દિવાન બોલો. એ કે ભાઈ બાદશાહને તને બે ઈશારાથી પ્રશ્ન કરવાના અને તારે એના ઈશારાથી જવાબ દેવાના. એ કે તો તમારા બાદશાહને કહો જલ્દી કરે, મારે ઘેટા બકરા ચરાવવા જવું, અમારે ટાણું ન હોય. એ કે બાદશાહ કે હા ભાઈ પૂછી લો, હવે મારી સામું જોજો, ખાસ ધ્યાન રાખજો. એ બાદશાહે અકબરે કાંઈ પણ બોલ્યા વગર ઈશારાથી વાત થઈ હતી એટલે ઓલા ભોળા માણસની સામે આમ એક આંગળી કરી, એક આંગળી કરીને એટલે ઓલા ભોળા માણસે કાંઈ પણ વિચાર કર્યા વગર બાદશાહની સામે બે આંગળી કરી. ત્યાં તો બાદશાહ તાળીઓ પાડવા માંડ્યો, ભાઈ 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 ભાઈ, વાહ બિરબલ, વાહ બિરબલ, મારા એક પ્રશ્નનો મને જવાબ મળી ગયો. એ કે એકનો મળી ગયો, બીજાને મળી જાય, પૂછી લ્યો. એટલે અકબરે ઓલા ભોળા માણસને સામે આમ કરીને આમ કુંડાળું કર્યું, આમ કુંડાળું કર્યું એટલે ઓલા ભોળા માણસે કાંઈ પણ વિચાર કર્યા વગર બાદશાહને આમ કરીને આમ ફૂફાડો માર્યો. આ ફૂફાડો માર્યો તો બાદશાહ ઠેકડા મારવા મળ્યો, ભાઈ ભાઈ ભાઈ, વાહ બિરબલ, વાહ બિરબલ, મારા બે પ્રશ્નોના જવાબ મળી ગયા, આને સોના મોર આપો, આને ભેટ સોગાદ આપો, આને રાજી કરો. અને હારો ગોવાળીઓ ભાત બાંધે એમ હોના મોર બાંધીને માલધારીનો જણ ખંભે નાખીને કાટ 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 કરતો હાલતો થયો, પણ બિરબલ ગાંગો થઈ ગયો. બિરબલ વાહે દોડ્યો ઓલાને કે એ ભાઈ ઊભો રહે. બોલો કે હવે હું છે, જવાબ તો આપી દીધા. અરે કે ભાઈ ઊભો રે, ઊભો રે. ઈ કે અંદર બધું શું હતો તો ઓલો ભોળો માણા કે મારો રામ જાણે. હે કે મારો રામ જાણે. ઈ કે પણ તને બાદશાહે પૂછ્યું હોય કે મને કઈ બહુ લાંબી ખબર નથી, તમારા દિલ્હીના બાદશાહે મારી આમાં એક આંગળી કરી, બરોબર? એટલે મને એમ થયું કે આ દિલ્હીના બાદશાહે મારી પાસે એક ઘેટું માંગ્યું, એટલે મેં કીધું એક નહીં ભિખારી બે ઉપાડ્યું. આ મારો પહેલો જવાબ હતો. કે બરોબર. કે બીજો કે એ તમારા દિલ્હીના બાદશાહે આમ કરીને આમ કુંડાળું કર્યું, આમ કુંડાળું કર્યું, તમે જોયો કે હા કુંડાળું કર્યું. એટલે મને એમ થયું કે આ દિલ્હીના બાદશાહે મારો આખો વાડો, મારી આખી જોક હતી ને જેટલા ઘેટા બકરાની, એ બધુંય માંગ્યું. એટલે મારો મગજ ગયો એટલે મેં એમ કીધું કે તને કાળોતરો કરડે. આ મારો બીજો જવાબ. કે બરોબર છે ભાઈ, હવે તું જા. પણ વાત જોજો, હવે સમજવાની શરૂ થાય. એ બિરબલે આવીને જહાંપનાને કીધું કે અકબર તમે ઓલા માણસને શું પ્રશ્ન કર્યો? અરે કે એ તો બહુ જ્ઞાની હતો. એમ કીધું કે બિરબલને દાંત આવી ગયો, કારણ કે એને જવાબ ખબર હતી. એ કે પણ તમારા પ્રશ્નો શું હતા? એ કે સાંભળ બિરબલ, એ ભોળુડા માણસને મેં એમ પૂછ્યું, એક આંગળી કરી અને પૂછ્યું કે ધર્મ એક છે, સત્ય સનાતન ધર્મ. ત્યારે ભોળા માણસે એમ કીધું કે નહીં જહાંપના, ધર્મ એક નહીં, ધર્મ બે છે, હિન્દુ અને મુસલમાન. એને મારા ધર્મનો સ્વીકાર કર્યો. પેલો જવાબ મારો આ હતો. પાડો તો બધાય પાડો ને છૂટા. હા એમ હજરો બમ થઈ ગયા. હાવ પાછા જથ્થાબંધ પાડો, જથ્થાબંધ. બીજો એ ભોળુના માણસને મેં આમ કરીને આમ કુંડાળો કરીને પૂછ્યું
કે આ પૃથ્વી શેના ઉપર છે ને ભોળા માણસે જવાબ દીધો કે પૃથ્વી તો શેષનાગની ઉપર છે. શાબાશ. એટલા માટે કેવું પડે ભોળો માણસ કદાચ અવળા ફેંકે ને તો એના હવળા કરી દેવા વાળા વિશ્વકર્મા દાદા છે સાહેબ. પણ જો ભરોસો ને વિશ્વાસ હોય તો. શાબાશ શાબાશ. અત્યારે આપણા બધાના ભરોસા તૂટી ગયા છે કારણ કે સવારે ગરમી ટાઈટ પડે છે ને અત્યારે ગરમી લાગે. હા એવી હાલત થઈ ગઈ છે. બધા ધીમે ધીમે આવતા જાય છે જીવો. મને બીક ઈ છે કે કોઈ હામું નહીં મળે ને પાછળ. બસ લ્યો પૂરું. અમે તો ક્યારનું ચાલુ કર્યું હતું ભાઈ. આજનું ઇન્ટેલિજન્ટ એકદમ ઓડિયન્સ છે. આજની વાત આજ જ સમજી જાય એવું ઓડિયન્સ છે. હા એ 100%ની વાત છે યાર. નકર અઠવાડિયા પછી દાંત કાઢેલાના દાખલા છે બોલો. હા એક જણો બાથરૂમમાં ગયો ને જોર જોરથી દાંત કાઢવા માંડ્યો. બહારથી એની પત્ની કે શું થયું? એ કે ઓલા પંકજ દવે અઠવાડિયા પહેલા જોક્સ કીધી હતી આજે સમજાણી. અઠવાડિયે મેળ પડ્યો. હા આ બાથરૂમની વાત કરી ભેગા ભેગ કહી દઉં. હમણાં એક જણો બાથરૂમમાં નાવા ગયો ધપ દઈને અવાજ આવ્યો. તો બહારથી એની પત્ની કે શું થયું? એ કે કાંઈ નહીં લેઘો પડ્યો. એ કે લેઘો પડ્યો એમાં આવડો મોટો અવાજ? એ કે હતો ને ભેગો હું હતો. પોતે ઢોળાઈ ગયો એમ નથી કેતો બોલો. હા પણ સાહેબ મારે વાત એ કરવી છે કારણ કે આપણે સમય સાથે આ કાર્યક્રમને આગળ વધારવાનો છે. ત્યારે હું ને તમે મેં શરૂઆતમાં જ કીધું કે વ્યવસાય ધંધો કરવા માટે થઈ અમદાવાદ મુંબઈ કે સુરત જેવા શહેરમાં રહેતા હોય પણ થોડીક વાર માટે તમે તમારા બાપ દાદાના ગામડાને આપણા વતનને યાદ કરો સાહેબ. થોડીક વાર માટે અહીં બેઠેલા આ તમામને કહું ભલે હું તમે ધંધો કરવા માટે અહીં રહેતા હોય પણ આપણા વતન છે. આપણે બીજી ત્રીજી પેઢીએ તપાસ કરીએ ને ભાઈ તો એ આપણા ગામડામાં આપણા મૂળિયા નીકળે. અને આ સંસ્કાર છે ને એ સાહેબ એક કલાકાર તરીકે કહું કે 100% ગામડાના સંસ્કાર છે કે આપણે ભેગા થઈને આનંદ કરીએ છીએ. હા આ 100%ની વાત. મને અમદાવાદમાં એક જણો કહેતો હતો મને કે પંકજભાઈ શહેરમાં ગામડામાં ફેરશું. મેં કીધું શું કે? મને કે શહેરમાં ગામડામાં ફેરશું. મેં કીધું શહેર ને ગામડામાં ફેર એટલો કે શહેરનો માણસ કાયમ માટે વિચારે કે બધું ભેગું કરીને જીવાય. શહેરનો માણસ કાયમ માટે વિચારે કે બધું ભેગું કરીને જીવાય. ત્યારે સાહેબ મારો ને તમારો ગામડાનો માણસ તો એમ વિચારે કે આવી રીતે ભેગા થઈને જીવાય. આવી રીતે ભેગા થઈને. અને ગામડું કેવું એની એક કવિતા સંભળાવું મોજ આવે તો કવિને તાળીથી વધાવજો. પાછળ જે મિત્રો ઊભા છે એમને વિનંતી કાંઈ બેસવાની છે હો વ્યવસ્થા. આ બાજુ તમે ઊભા રહેશો તો મને થાક લાગશે. પાછળ ઊભા એટલે વ્યવસ્થાના ભાગરૂપે ઊભા હોય તો વાંધો નહીં. બાકી અહીંયા બેસવાની વ્યવસ્થા છે આવી જાય એટલે. હા આમાં શું થાય એક તો સૌથી મોઢા આવે ને પછી પેલી જગ્યા ગોતે. ના ના એટલે વાંધો નહીં બધા ગોઠવાઈ જશે ધીમે ધીમે. હા પણ સાહેબ ગામડાની કવિતા તમને સંભળાવું મોજ આવે તો કવિને તાળીથી વધાવજો કે આજની તારીખમાં હું તમે ગામડે જાય તો મને તમને શું જોવા મળે કે ધૂળ ઢેફા ને પાણા હોય. ગામડામાં શું હોય કે ધૂળ ઢેફા અને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, તાણા એવા ગાણા હોય પણ મળવા જેવા માણા હોય. ગામડાનો માણસ કેવો? શાબાશ શાબાશ. કે ધૂળ ઢેફા ને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, તાણા એવા ગાણા હોય, મળવા જેવા માણા હોય, ઉકરડાને ઓટા હોય, બળદિયાના જોટા હોય, પડકારા હાકોટા હોય, માણા મનના મોટા હોય, માથે દેશી નળિયા હોય, વીઘા એકના ફળિયા હોય, બધા હૈયા બળિયા હોય, કાયમ મોજે દરિયા હોય, ગાય ગોબરને ગારો હોય, આંગણ તુલસી ક્યારો હોય, ધરમ કાંટે ધારો હોય, વ્યવહાર સૌનો સારો હોય, સામૈયા ફૂલેકા હોય, તાલ એવા ઠેકા હોય, મોભને ભલે ટેકા હોય પણ દિલના ડેકે ડેકા હોય, ડણકુને ડચકારા હોય, બાભડા ભણકારા હોય પણ શહેર કરતા તો ગામડા મારા 70 દરજે હારા હોય. શાબાશ શાબાશ. આ આપણા ગામડાની મજા છો. અને બીજી ચોખવટ કરતો ગામડામાં ભણતર ઓછું છે પણ એની કોઠાઓ પ્રમુખ સાહેબ ભૂકા કાઢ નાખે. કોઈ શહેરનો માણસ એમ સમજે ગામડાનો માણસ અભણ છે, છેતરી જાવ વાતમાં માલ નહીં બોલો. હા ગોટે ચડાવી દે ગામડાનો માણસ. હમણાં એક જણો નિરાશ થઈને મારા ઘર પાસે બેઠો મેં કેમ તો ઢીલો છો કારણ કે પંકજભાઈ 2 દિવસથી તાવ આવે છે, મોઢે કાંઈ લાગતું નથી, કઢી ખાવાની ઈચ્છા થઈ. મેં કઢી મારા ઘરમાં બનાવી, ક્યાંક વાસણ લઈ આવી હું તને આપું, વાસણની વ્યવસ્થા તારે કરવાની. અને ગયો અને ક્યાંકથી દેશી નળિયું લઈને આવ્યો. બેનો દેશી નળિયું જોઈએ ને, મને કે આમાં કઢી આપો. અરે મેં કીધું આમાં થોડી કઢી રે, આમાં તો 2 બાજુથી ઢોળાઈ જાય. મને કે ઢોળાતી છે, 2 બાજુ ખીચડીના ડાટા મારજો. મચ્છર માખી ક્યાંક પડશે. અરે મને કે પડતા છે, માથે રોટલો ઢાકી દો, રોટલો. ખાલી કઢીનું કઈ 45 નું ભાણું તૈયાર કરીને નીકળી ગયો સાહેબ. આ કોઠાવું જ છો. મારો એક ભાઈબંધ છે ભગો, હા ઓફણ હો સાહેબ, પણ એની કોઠાવું જ કેવી. ભગો હમણાં ભેંસ ઉપર બેહીને નીકળ્યો પ્રમુખ સાહેબ.
ભેંસ ઉપર બેહીનો ગામડાનો માણસ તો ગમે ત્યાં નીકળે ને એમાં આપણા 4 રસ્તા ઉપર કાયદો હાલે એને કઈ ખબર નહીં 4 રસ્તા પર પોલીસ વાળા જોતા જ નથી કે આ વાહન ઉપર બેઠો છે માથામાં હેલ્મેટ ન જોયે પોલીસ વાળાએ સિસોટી મારી તો અમારો ભગાઈ ભેંસને બ્રેક મારી એમાં ક્યાંક આવતું છે ભેંસ 4 રસ્તે ઊભી રહી ગઈ પોલીસ વાળાની આમ જોઈને ભગો કે સાહેબ શું છે પોલીસ વાળો કે હેલ્મેટ ગામડાનો માણસ કેવો તૈયાર ઈ કે સાહેબ નીચે તો જોવો 4 વ્હીલ છે આ સમજાણો તો પાડજો તારી ઓઠ સુધી હે કે 4 વ્હીલ છે પણ ત્યાં તો ઓલા પોલીસ વાળાને પરસો વળી ગયો ઈ કે એમ 4 વ્હીલ છે તો તારી પાસે દંડ તો વસૂલ કરી લો ઈ કે આરો 4 વ્હીલ હોય તો સીટ બેલ્ટ ક્યાં છે અને ભગો હલવાનો ભેંસમાં સીટ બેલ્ટ ક્યાંથી કાઢવું તો ગામડાનો માણસ કોઈ દી હલવાય એને ભેંસનું પૂંછડું લઈને ખંભામ નાખ્યું પાછો પોલીસ વાળાને સામે જોઈને કે સાહેબ હવે પીયુસી નું પૂછતા નહીં તો ભેંસને મારે પોદળો કરાવવો પડશે આ કોઠા ગામડાના માણસની વાતો કરવા બે આ બહેનોની સંખ્યા આટલી છે એટલે કહી દઉં જો આપણે ત્યાં ભાગવત કથા ને એવું બધું કઈ હતું ને ખાલી ભાત પડ્યો હતો એટલે ભાતનો વાટકો લઈ અને હું ભિખારી પાસે ગયો મેં કીધું દોસ્ત દાળ કે કઢી નથી ખાલી ભાત છે ચાલશે ભિખારી બેન કે સાહેબ ઉભા રહ્યો એમ કરીને એને એની જોડીમાંથી એપલનો મોબાઈલ કાઢ્યો મનુભાઈ એપલનો ફોન આમ કરીને ફોન લગાડ્યો કે હાલો સવલી ફ્રીજમાં જો તો દાળ કે કઢી પડ્યા છે નથી ઓકે બાય એમ કરીને ફોન મૂકી દીધો મનુભાઈ હું તો હજળ થઈ ગયો મેં ભિખારી હું શું કહા છે અને ભાઈ એપલનો ફોન છે લેન્ડલાઇન ફોન છે ફ્રીજ છે ભિખારી મને કે સાહેબ સોરી 10 વર્ષથી ભીખ માંગુ છું કોઈનો દાળ કે કઢી વગર ભાત નથી લીધો મને કે સોરી એમ કરી ભિખારી હાલવા માંડ્યો બેન મારા હાથમાં ભાતનો વાટકો હું તો હજળ બમ ઊભો રહી ગયો આ હજળ બમ શબ્દ તમારો છો આ તમારા સમાજનો હજળ બમ એટલે હું અમારો કાઠિયાવાડી શબ્દ છે હજળ બમ એટલે એક લાકડું લઈ એની ઉપર બીજું લાકડું મૂકીને ખીલો ધરબી દે અને હલે ને સલે નહીં થાય ને એને હજળ બમ કહેવાય આ તમારો શબ્દ છે હજળ બમ કરી દે હું તો હજળ બમ ભિખારી 10 ડગલા આગળ જઈને ફરંટી ખાઈને પાછો આવી મને કે સાહેબ તમે જમી લીધું મેં કીધું કા આજે આમ ધીમે ધીમે ઉપડશે બેનોમાં લાઈટ થતા વાર લાગે મને ખબર છે મેં કા એલા મને કે મારે 2 સોસાયટી લેવાની બાકી તમારે દાળ કે કઢી લેતો હું મને કે તું હોયો થાય યાર પાછળ સંભળાય છે ને બધાને પાછળ પ્રોપર બધાને પાછળ અવાજ આવે છે ને હાથ ઊંચો કરો જરા તમે શરમાતા નહીં હવે આમાં તમે ઓડિયન્સ ને કલાકાર ને એવું કઈ રાખતા નહીં આપણે જેટલો સમય મળ્યો છે એમાં આનંદ કરવો છે બરોબર ને મજા કરજો મારા વાળા મોજ આવે જ ને તો પાડો તાળી લ્યો નથી પાડતો કે અમે શું કામ પાડીએ મને આનંદ કરજો મારા વાળા મોજ કરજો અમારો હલગારી લખે છે કે મોજ મારે અને મોજ મારે આનંદ મારે હસમો ખરેખર બેન જુઓ શરૂઆતમાં કીધું હસવું જીવનમાં બહુ જરૂરી છે પણ એની એક મર્યાદા છે કોકના બેસનામ થઈને એમ ન કહેવાય બાગ્યા બાપા વ્યા જીવનમાં હસવું બહુ જરૂરી છે સાહેબ લોકો બેનો કેવી તકલીફ થાય બહુ હસવામાં ધ્યાન રાખવું મારે જ બની ગયેલું જો હું ગાંધીનગર બસમાં બેસી જતો તો એક બેન મારી સામે હસ્યા તો હું હસ્યો ભાઈઓ સાંભળજો તમે ગમે એવા જેન્ટલમેન હો કોઈ પણ લેડીઝ તમારી આમ ભાઈ દાંત કાઢે ને 10 મિનિટ મોરલી ડાઉન થઈ જાય હા મેં તો વાળ હરખા કર્યા કોલર હરખા કર્યા કંડક્ટર મને કે ટિકિટ મેં ઉભા રહ્યો બેન દાંત કાઢે મને કે માથા ગોળ કરી મેં ગાંડી છે તો રેવા જો આ ઈ કે 4 દી મારે હિસાબમાં ભૂલ આવી હતી હા 5 દી મને ખબર પડી કે આ આમ છે એટલે બહુ ધ્યાન રાખવું મર્યાદા વાળું છે સાહેબ હા પણ વાત હું એ કરતો હતો તમે જો દ્રષ્ટિ હોય ને સાહેબ મારી તમારી દ્રષ્ટિ હોય હું એક લોક સાહિત્યકાર છું એક બ્રાહ્મણ કલાકાર છું અને આજે વિશ્વકર્મા પ્રાગટ્ય દિવસ છે ત્યારે એકાદી વાત એવી પણ મૂકવાનો મન થાય કારણ કે તમે પરિવાર સાથે બેઠા છો ત્યારે સાહેબ માત્ર તમને દાંત કઢાવી અને વ્યૂ જવું એમ નહીં એકાદો સંદેશ એવો પણ આપું કે તમને જીવનમાં સાહેબ મોજ આવે કે આ વાત સાંભળી હતી ને એનો અમને આનંદ થયો સાહેબ એવી એકાદી વાત કરવી છે જો મારી તમારી દ્રષ્ટિ હોય તો મને તમને હાસ્ય ગમે નથી મળે હો હા દ્રષ્ટિ હોય
એક શેઠ ઉભેલા મારા ઘરની સામે કરોડો રૂપિયાનો બંગલો ને એક શેઠ ઉભેલા અને એક ભિખારી આવી અને કીધું શેઠ એક રૂપિયો આપો ને. એટલે શેઠે કીધું નથી વિયો જા. કે શેઠ એક 50 પૈસા તો આપો. તમને કીધું 50 પૈસામાં શું વાંધો? એટલે શેઠે કીધું નથી વિયો જા. ત્રીજી વાર ભિખારી કીધું કે શેઠ એક ચારાની એક 25 પૈસા તો આપો ભલા માણસ. એ કે તને કીધું નથી. એ 3 વાર શેઠે નથી કીધું. ભિખારીનો બાટલો ફાટી ગયો. ભિખારી ઓલા શેઠને કે 25 પૈસા તમારી પાસે ન હોય તો શું આવડા મોટા બંગલા પાસે ઊભા ચાલો ભેગા થઈને બે ભીખ માંગી. ત્યાં તો ઓલા શેઠનો મગજ ગયો કે આ ભિખારી મને સલાહ દઈ જાય ઉભો રહે એમ કરી શેઠ એને મારવા માટે લાકડી લેવા દોડ્યા. પણ મિત્રો વાત સમજવાની હવે શરૂ થાય છે. એ ભિખારી બહુ સમજદાર હતો. એ ભિખારી કીધું કે શેઠ હવે મારવાનું રહેવા દો પણ એક કામ કરો કે શું બોલને. એ કે તમારું ફળિયો છે ને એ ફળિયામાંથી મૂઠો ભરી અને ધૂળ મારા ભિક્ષા પાત્રમાં નાખો. તો શેઠ કે એક મૂઠા નહીં 2 મૂઠા નાખો લે ને. એમ કરી શેઠે મૂઠો ભરીને ધૂળ લીધી, માટી લીધી અને ભિખારીના ભિક્ષા પાત્રમાં ધૂળ નાખતા ઓલા શેઠે ઓલા ભિખારીને કીધું કે હે ભિખારી આ ધૂળથી તારું શું વળશે? હે કે આ ધૂળથી તારું શું વળશે? અને ત્યારે મિત્રો જે ભિખારીએ જવાબ દીધો ને એ મારા તમારા કાળજાની આર પાર નીકળી જાય એવો જવાબ દીધો કે શેઠ ધૂળથી કોઈનું કાંઈ વળ્યું નથી અને મારું કાંઈ વળશે નહીં પણ તારો હાથ તો વળ્યો. આજ તે ધૂળ દીધી કાલ તું કોકને રોટલો દઈશ. શાબાશ શાબાશ શાબાશ. હા એક દ્રષ્ટિ હોય ને તો મને તમને સંદેશ શાબાશ શાબાશ. બાકી આપણે અત્યારે આ બધા 90% આ બધા અનુપમામાંથી નવરા નથી થતા. હા બહેનોને અનુપમ એની એક નાનકડી વાતો બહેનો બેઠા એટલે ખાસ કહું કે આપણી ગુજરાત કચ્છ કાઠિયાવાડ ગુજરાતની દીકરીના સંસ્કાર કેવા હોય. એક દીકરી નાનકડી દીકરી એને રોજ એનો બાપ 10 રૂપિયા 20 રૂપિયા 50 રૂપિયા 100 રૂપિયા વાપરવા માટે આપે. એ દીકરી જો તો પૈસા લઈ ઘરમાં રામાયણનું પુસ્તક અને પુસ્તકમાં જઈને દીકરી પૈસા મૂકી દે. એ 1 દિવસ 2 દિવસ 3 દિવસ એમ કરતા અઠવાડિયું થયું. એક દિવસ બાપની નજર ગઈ એટલે કીધું બેટા આ પૈસા હું તને વાપરવા માટે આપું છું. તારે જો પૈસા ભેગા કરવા હોય તો આપણા ઘરમાં કબાટ છે, લોકર છે, તિજોરી છે. તું પૈસા એમાં મૂક, તું આ રામાયણમાં કેમ પૈસા મૂકે છે? અને ત્યારે જોજો સાહેબ એક ગુજરાતી નાનકડી દીકરીએ જવાબ દીધો કે બાપુ મને ખબર છે કે આપણા ઘરમાં કબાટ છે, લોકર છે, તિજોરી છે પણ બાપુ ન કરે નારાયણ અને કાલ જો આપણી ત્યાં ચોર આવે ને તો ચોર પેલા કબાટ તોડે, તિજોરી તોડે, લોકર તોડે પણ ચોર કોઈ દી રામાયણ ન ખોલે સાહેબ. અને ચોર જો રામાયણ ખોલે ને તો ચોર કોઈ દી ચોરી ન કરે. એટલા માટે આ દીકરીના સંસ્કાર છો સાહેબ. આ નકા હમણાં આપણા લોકશાહીમાં ઘણા એવું કહેતા હોય, અમુક મૂર્ખ માણસો એવું કહેતા દીકરી છે ને એ સાપનો પારો. આવું કહેવા વાળા ઘણા હોય. ત્યારે એક લોકશાહીકાર તરીકે કલાકાર તરીકે કહું મૂર્ખ દીકરી સાપનો ભારો નહીં પણ દીકરી તો તુલસીનો ક્યારો છે. જે ઘરમાં દીકરી ન હોય ને ત્યાં અવાજ 100% હોય, કલરવ ન હોય. કલરવ તો જ્યાં દીકરી હોય ને ત્યાં જ હોય સાહેબ. હા કદાચ દીકરીઓની વાતો કરવા બેસી તો ઘણો સમય થાય. જોકે હમણાં એક જગ્યાએ લગ્નમાં મારે આવી રીતે થોડુંક બોલાઈ ગયું કે દીકરી તો આપણે સંસ્કાર કહેવાય. આને 3 જણને હાચવી લેજો. વાહ મેવાડા જ્ઞાતિનું રતન. વાહ બેનો છોકરાઓને પણ છૂટા મૂકી દીધા છો પ્રમુખ સાહેબ. અમારા કાઠિયાવાડમાં કહેવત છે કે ઓલા છોકરા ન થતા ને તો બેનો રાંદલના લોટા તેડે પણ છોકરા થઈ જાય પછી એને નથી તેડતી. એને હાવ રામ ભરોસે મૂકી દે છે. પણ આપણે આનંદ કરી મોજ કરી એટલે ભેગા ભેગ મારી એક વાત કરી દઉં ભાઈ હવે ખાસ ધ્યાન રાખીને સાંભળજો. બહુ ઇન્ટેલિજન્ટ વાત છે. કદાચ પહેલી વાર તમે બધા સાંભળતા હશો. મારા ગામમાં અમે લોકોએ બધાએ 12મું પાસ કરી લીધું ભાઈ યુવાનોએ બધાએ. પછી કંપનીવાળા જોબ દેવા માટે ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા. તો હું ઇન્ટરવ્યૂ દેવા જતો હતો તો મારો ભાઈબંધ ભગો, મેં તમને કીધું ને થોડોક અકલ મટો, બુદ્ધિ ઓછી. મને ભાઈબંધ ખરો એટલે હવે મને ભેગોય રાખવો પડે. હું ઇન્ટરવ્યૂ દેવા જતો હતો ભગો મને સામો મળ્યો. મને કે કઈ બાજુ? મેં કહ્યું ઇન્ટરવ્યૂ દેવા જાઉં છું. મને કે મારે આવું છે. મેં ભગામાં 12 પાસ હોય ને એને લે તું 8 ફેલ છો. પણ મને કે મારા જો નોકરી મળતી તને શું વાંધો? મેં કહ્યું હાલ તો તમે ઇન્ટરવ્યૂ દેવા ગયા. ભગો એની ફાઇલ લઈને આવ્યો. હવે ઇન્ટરવ્યૂ લેનારે પહેલા મને બોલાવ્યો, 3 પ્રશ્નો કર્યા. એ 3 પ્રશ્નો 3 જવાબ ધ્યાનથી સાંભળજો તો જ આ વાત સમજાશે. હા ઇન્ટરવ્યૂ લેનારે પહેલો પ્રશ્ન મને કર્યો કે આપણા દેશના વડાપ્રધાન કોણ? એટલે એ સમયે અટલ બિહારી વાજપેયી સાહેબ હતા. એટલે મેં કીધું અટલ બિહારી વાજપેયી. મને કે ઓકે. બીજો પ્રશ્ન કર્યો કે આપણો દેશ આઝાદ ક્યારે થયો? એટલે મેં કીધું 1857માં મહેનત માટે લીધી ત્યારે 1947માં સફળતા મળી.
મને કે ઓકે. ત્રીજો છેલ્લો પ્રશ્ન એ કર્યો કે પૃથ્વી ગોળ છે. મેં કીધું સાહેબ વૈજ્ઞાનિકોનું માનવું છે પણ હજી સુધી સાબિત કરી શક્યા નથી. મને કે ઓકે તમે બહાર બેસો. હું બહાર ગયો ને ત્યાં ભગો એકદમ દોડીને મારી પાસે આવ્યો. મને કે પંકજ અંદર શું પૂછે? મેં ભગા મને પૂછ્યું એ તને ન પૂછ્યું પણ મને કે તને શું પૂછ્યું? મેં કીધું મને 3 પ્રશ્નો પૂછ્યા. પહેલો પ્રશ્ન આપણા દેશના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી. બીજો પ્રશ્ન કર્યો આપણો દેશ આઝાદ ક્યારે થયો? 1857માં મહેનત માથે લીધી ત્યારે 1947માં સફળતા મળી. ત્રીજો છેલ્લો પ્રશ્ન એ કર્યો કે પૃથ્વી ગોળ છે. મેં કીધું વૈજ્ઞાનિકોનું માનવું છે પણ હજી સુધી સાબિત કરી શક્યા નથી. હવે મિત્રો તમે માનો કે ન માનો, ઓલા લોકોના ગમે એ પ્રશ્ન હોય ભગાને જવાબ આ ત્રણે દેવાતા. ફાઇનલ હતું. એને ગોખી નાખ્યા હો પ્રશ્નો જવાબ. બધાયનું પૂરું થયું. ભગાનો વારો આવ્યો. ભગો ઇન્ટરવ્યુ દેવા ગયો. ભગાનું રૂપ રંગ જોઈ અને ઇન્ટરવ્યુ લેનારા પ્રશ્નો ફેરવી નાખ્યા. પહેલો જ ભગાને પ્રશ્ન કર્યો કે તમારા પિતાશ્રીનું નામ શું? આવડો કે અટલ બિહારી વાજપેયી. આ સમજણો છેક સુધી તાળી પાડજો મારા વાલા. કે અટલ બિહારી વાજપેયી. પણ ત્યાં તો ઓલા ઇન્ટરવ્યુ લેનાર ઊભા થઈ ગયા હો. ઈ કે આ વાજપેયી સાહેબે લગ્ન નથી કર્યા ને આવ્યો ક્યાંથી ગયા? કે એમ અટલ બિહારી વાજપેયી. તો બીજો પ્રશ્ન હા ભાઈ. ઈ કે તો તમારો જન્મ ક્યારે થયો? તમારી સમજદારી છે યાર. વારી જાઓ હો મેવાડા પરિવાર. અને ભગાએ ઉપાડ કર્યો હો સાહેબ. ઈ કે 1857માં મહેનત માથે લીધી. તમને મોજ આવતી હતી એકવાર તાળી તો પાડો મોટા વાળા. ત્યારે 1947માં સફળતા મળી. ત્યાં તો ઓલા ઇન્ટરવ્યુ લેનાર ઊભા થઈ ગયા હો. ઊભા થઈને કે તમે ગાંડી પાચીલા લાગો છો. તો ભગો કે સાહેબ વૈજ્ઞાનિકોનું માનવું છે પણ હજી સુધી કોઈ સાબિત કરી શક્યું નથી. આ અમારા ભગાની મોજ છે. પણ મેં તમને ગામડાની વાત કરી, શહેરવાળાને ભાઈ ખોટું લાગે. આપણે રેવું અમદાવાદમાં વેર શું કામ કરવું જોઈએ? અને પછી મારે એને કલાકાર તરીકે કેવું પડ્યું સાહેબ. હવે તમને કહું, તમે વાહ વાહ કહેજો હો બધા કે ખાવું તો ઘઉંનું પછી ભલે ઝેર હોય. બધા કહો ને હા હા બેનો ખાલી વાહ વાહ. આમ તો જો કે બહેનોની ચાવી મારી પાસે છે હો. જોવું તમારે ભાઈઓ જોવું છે, તમારે વડીલો જોવું છે? બહેનોની ચાવી મારી પાસે કઈ છે એ જોજો તમે. હમણાં મારી જરૂર નહીં પડે. બોલો એવું કરશે આ લોકો હમણાં. જો એક જ મિનિટમાં હમણાં સાબિત કરજો. જોજો હમણાં આટલા બહેનો છે ને, હમણાં સિંગરો જે પ્રગટ થશે ને જોજો તમે. હા બહેનો રેડી બધાય? એ દ્વારિકાનો નાથ મારો હાલો આવજો પૂરું મારું. કેવું ઉપાડ લીધું ભાઈ પણ પૂરું તો કરો. હે દ્વારિકાનો નાથ મારો. તો મને હું કામ ધક્કો ખવડાવ્યો? એને માએ લગાવી દે બોલાવી લેવો તો ને પછી એને ડાયરેક્ટ. હા પણ કાનુડો એટલે કાનુડો. ખાવું તો ઘઉંડો પછી ભલે ઝેર હોય. રહેવું તો અમદાવાદ જેવા શહેરમાં ભલે કાળો કેર હોય. વાવા હા હાલવું તો રોડ ઉપર ભલે 5-25 કિલોમીટરનો ફેર હોય. અને બેસવું ને તો મેવાડા જેવા મરદ હારે બેહવું ભલે માથે હાથ કાઢીનું વેર હોય. શાબાશ શાબાશ. મરદ માણાની હારે બેહાય, રાકાની હારે નહીં ભાઈ. રાકો ધરાજ પાપ નો કરે પૂન શું કરવાનો હતો? હા પણ મોજ આવે છે. ગામડાની વાત કરીએ તો શહેરવાળાને ખોટું લાગે. હા મારી બહેનો સાંભળજો, મારા ઘરની સામે એક ઓર્થોપેડિક હોસ્પિટલ બની હમણાં. તે ઓર્થોપેડિક હું હજી સોસાયટીમાંથી બહાર નીકળતો હતો તે ઓર્થોપેડિક હોસ્પિટલમાંથી એક બેને મને આમ કરીને બોલાવ્યો. આમ કરીને બોલાવ્યો એટલે મેં કીધું ભાઈ કોઈક પેશન્ટની મદદ કરી. એ ભાવનાથી હું હોસ્પિટલમાં દાખલ થયો. તો સિક્યુરિટી વાળા મને કે કઈ બાજુ? મેં કે ઓલા બેન બોલાવે. અરે મને કે આંગળીઓ ભાંગી ગઈ, કસરત કરે છે. મેં કીધું ભાઈ આમાં પડદા નખાવો. રોડ ઉપરથી ઘણા સેવા ભાવીઓ આવી જશે આમાં. હા આજ પણ ખરેખર આ ઓડિયન્સ ખરેખર ઇન્ટેલિજન્ટ છે. એકવાર તમે તમારા માટે તાળી પાડો મારા વાળા. અદ્ભુત ઓડિયન્સ છે. હા ખરેખર. જો કે હું આવું બધા પ્રોગ્રામમાં કહું છું પણ આજ ખરેખર ઓડિયન્સ સારું છે.
અને હું માનતો ન હોતો છે અત્યારે આખા ગુજરાતની અંદર આખા ભારતની અંદર બે જ પરિવાર સુખી હોય એવું લાગે છે. એક બેવાડા પરિવાર અને એક તારક મહેતાના ગોકુલધામનો પરિવાર, બે જ સુખી છે હો ત્યાં. અને બેયમાં જેઠાલાલ છે. અને સાલું તકલીફ છે કે બધાને પછી બબીતા જ જોઈ છે. અમદાવાદની બધા છો. અમદાવાદ હવે તમે ઉપર આવી ગયા? હા એનો વી આવતા હો. ના ત્યાં નહીં આવું ચિંતા ના કરો એને સતત ચાલુ રાખ્યું. એકવાર વધાવો પ્રકાશભાઈને દાદાજી વધાવો યાર, એ આપણા માટે બધા માટે યાદી રાખે છે. હવે આવતી સાલ વિડીયો રાખજો હો. હા ચોક્કસ આમને શું બીજાને તકલીફ નહીં વારા કરી. આ વિડીયો આમ તો વિડીયો શૂટિંગનો હમણાં એક જણને પ્રમુખ સાહેબ એક આંખ ફૂટી ગઈ હતી. બોલો, એક બાજુની આંખ જ નહોતી. તો બજારમાં મને સામું મળ્યું. મને કે પંકજ આ બાજુની દુકાન કેમ બંધ છે? હું વળતા આવી ખુલી જશે. આ સમજાય તો મજા આવે હો. આ અમુક શોર્ટ લાઈન છે. હા, અમદાવાદની વાત કરું. અમદાવાદમાં હમણાં અમે મિત્રો બે ત્રણ મિત્રો સોસાયટી નાકે બેઠા હતા. એમાં એક ઓલી તમે વાહ વાહ કહેજો હો બધા કે ખાવું તો ઘઉંનું પછી ભલે ઈ ઝેર હોય. બધાય ગયો ને હા હા બેનો ખાલી વાહ વાહ. આમ તો જો કે બહેનોની ચાવી મારી પાસે છે હો. જોવું તમારે ભાઈઓ જોવું છે, તમારે વડીલો જોવું છે? બહેનોની ચાવી મારી પાસે કઈ છે એ જોજો તમે. હમણાં મારી જરૂર નહીં પડે. બોલો, એવું કરશે આ લોકો. હમણાં જો એક જ મિનિટમાં અમને સાબિત કરી દો. જોજો હમણાં આટલા બહેનો છે ને, હમણાં સિંગરો જે પ્રગટ થશે ને જોજો તમે. હા બહેનો રેડી બધાય? એ દ્વારિકાનો નાથ મારો રણ છોડ છે હાલો આવજો. પૂરું મારું કેવું ઉપાડ લીધું ભાઈ? પણ પૂરું તો કરો. હે દ્વારિકાનો નાથ મારો. તો મને શું કામ ધક્કો ખવડાવ્યો? એને માએ લગાવી દે બોલાવી લેવો તો ને પછી એને ડાયરેક્ટ. હા પણ કાનુડો એટલે કાનુડો ખાવું તો ઘઉંનું પછી ભલે ઝેર હોય. રહેવું તો અમદાવાદ જેવા શહેરમાં ભલે કાળો કેર હોય. વાહ હા, હાલવું તો રોડ ઉપર ભલે 5-25 કિલોમીટરનો ફેર હોય. અને બેસવું ને તો મેવાડા જેવા મરદ હારે બેહવું ભલે માથે હાથ પેટીનું વેર હોય. શાબાશ શાબાશ મરદ માણાની હારે બેહાય, રાકાની હારે નહીં પ્રકાશભાઈ. શાબાશ. રાકો ધરાય પાપ નો કરે પૂન શું કરવાનો હતો? હા પણ મોજ આવે છે. ગામડાની વાત કરીએ તો શહેરવાળાને ખોટું લાગે. હા મારી બહેનો સાંભળજો, મારા ઘરની સામે એક ઓર્થોપેડિક હોસ્પિટલ બની હમણાં. તે ઓર્થોપેડિક, હું હજી સોસાયટીમાંથી બહાર નીકળતો હતો તે ઓર્થોપેડિક હોસ્પિટલમાંથી એક બેને મને આમ કરીને બોલાવ્યો. આમ કરીને બોલાવ્યો એટલે મેં કીધું ભાઈ કોઈક પેશન્ટની મદદ કરી. એ ભાવનાથી હું હોસ્પિટલમાં દાખલ થયો. તો સિક્યુરિટી વાળા મને કે કઈ બાજુ? મેં કે ઓલા બેન બોલાવે. અરે મને કે આંગળીઓ ભાંગી ગઈ, કસરત કરે છે. મેં કીધું ભાઈ આમાં પડદા નખાવો, નકર રોડ ઉપરથી ઘણા સેવા ભાવીઓ આવી જશે આમાં. હા આજ પણ ખરેખર આ ઓડિયન્સ ખરેખર ઇન્ટેલિજન્ટ છે. એકવાર તમે તમારા માટે તાળી પાડો મારા વાળા. શાબાશ, શાબાશ. અદ્ભુત ઓડિયન્સ છે હો આ. શાબાશ શાબાશ હા ખરેખર. જો કે હું આવું બધા પ્રોગ્રામમાં કહું છું પણ આજ ખરેખર ઓડિયન્સ સારું છે. અને હું માનતો ન હોતો છે કે અત્યારે આખા ગુજરાતની અંદર આખા ભારતની અંદર બે જ પરિવાર સુખી હોય એવું લાગે છે. એક બેવાડા પરિવાર અને એક તારક મહેતાના ગોકુલધામનો પરિવાર, બે જ સુખી છે હો ત્યાં. અને બેયમાં જેઠાલાલ છે. અને સાલું તકલીફ છે કે બધાને પછી બબીતા જ જોઈ છે. અમદાવાદની બધા છો. અમદાવાદ હવે તમે ઉપર આવી ગયા? હા એનો વી આવતા હો. ના ત્યાં નહીં આવું ચિંતા ના કરો એને સતત ચાલુ રાખ્યું. એકવાર વધાવો પ્રકાશભાઈને દાદાજી વધાવો યાર, એ આપણા માટે બધા માટે યાદી રાખે છે. હવે આવતી સાલ વિડીયો રાખજો હો. હા ચોક્કસ આમને શું બીજાને તકલીફ નહીં વારા કરી. આ વિડીયો આમ તો વિડીયો શૂટિંગનો હમણાં એક જણને પ્રમુખ સાહેબ એક આંખ ફૂટી ગઈ હતી. બોલો, એક બાજુની આંખ જ નહોતી. તો બજારમાં મને સામું મળ્યું. મને કે પંકજ આ બાજુની દુકાન કેમ બંધ છે? હું વળતા આવી ખુલી જશે. આ સમજાય તો મજા આવે હો. આ અમુક શોર્ટ લાઈન છે. હા અમદાવાદની વાત કરું. અમદાવાદમાં હમણાં અમે બે ત્રણ મિત્રો સોસાયટી નાકે બેઠા હતા. એમાં એક ઓલી